શરણમ ગંગાવતી ના નીર બોલે છે તાયન શરણમ મધ્ય શિખરની દાદા બોલે છે તાયન શરણમ મધ્ય શિખરની ધજા બોલે છે તાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ 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 શ્વેતાયન શરણમ કંભરે લક્ષ્મી ગોપાલનંદ શ્વેતાયન શરણમ લક્ષ્મી ગોપાલ નંદન શ્વેતાયન શરણમ શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ હે શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ હે શરણાગતિ મંડળ બોલે શ્વેતાયન શરણમ પરમ ધામ નમો તો બોલે શ્વેતાયન શરણમ હે પરમ ધામ મુક્તો બોલે શ્વેતાયન શરણમ પરમ ધામ નમો તો બોલે શ્વેતાયન શરણમ હે પરમ ધામ નમો તો બોલે શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ શ્વેતાયન શરણમ અનાદિ શ્રી કૃષ્ણ ભગવાનની જય કંભરા ગોપાલ બાલની જય બાલકૃષ્ણ મહારાજની જય લાલજી મહારાજની જય બોલો અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. હવે પછી આજે અહીંયા આ બ્રહ્મ પેલેસની અંદર આપણને વક્તાશ્રી 3 દિવસથી આ કથાનું રસપાન કરાવી રહ્યા છે અને એમાં પણ આજે ઉત્તમ દિવસ ત્રિવેણી સંગમ છે. કથાની પૂર્ણાવતી થશે, કાલે ત્રિવેણી સંગમ નહીં કહેવાય. આવું સરસ કથાનું રસપાન આપણને આજે 3 દિવસથી આ વ્યાસપીઠ બિરાજતા સૌ ભક્તોને આનંદથી કથા સંભળાવે છે. ખરેખર શાસ્ત્રકારે કીધું કે કદાચ ઘાસની ઝૂંપડી હોય, નીચે છણિયા પાથેલ હોય, આસનિયા પણ ન હોય, એની અંદર જો કદાચ ભગવાનની વાતો થતી હોય ને ભગવાનની કથા વાર્તાઓ થતી હોય તો એ મહારાજ કે ધામની સભા સમજવી. કારણ કે ભગવાન સંબંધી વાતો થાય છે, ભગવાન સંબંધી કથા કીર્તન થાય છે, ભગવાન સંબંધી ધૂન ભજન થાય છે, ભગવાનના ગુણગાન ગવાય છે. માટે મહારાજે એમ કીધેલું છે. તો આપણે બ્રહ્મ પેલેસની અંદર આવા આપણને વક્તા મળ્યા
કે ભગવાન સંબંધી નિશ્ચય રૂપી જે આપણને અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન મળ્યા છે, ખરેખર ભગવાન છે કે નહીં? ખરેખર ભગવાન જ છે. 37 ચિંધારી 57 શાસ્ત્રો ગ્રંથો રચ્યા. આ ભગવાન આ પૃથ્વી માટે પ્રગટ થયા. એમના જે લીલા ચરિત્રો અને એને જે બતાવેલા રસ્તા, તે સાચું ભગવાનનું મહાત્મ્ય સમજાવી, સ્વરૂપ નિષ્ઠા સમજાવી અને આપણને આ કથાનો રસપાન કરાવતા નિર્માની એવા વક્તાશ્રી પોતાની મેળે કથા પૂર્ણાવંતી થી એમના રૂમમાં ચાલ્યા જાય. ત્યાં જઈને કપડાં પહેરી અને ભોજનશાળામાં જઈને હાથે ડીશ લઈને ત્યાં રોટલી ને શાક જમી લઈએ. પાછા પોતાના સમયથી પોતે એકલા પોતાની મેળે ચાલ્યા આવે. નહીં ગાડીની જરૂર, નહીં ઉતારાની જરૂર, નહીં કોઈ ભોજન પાનની જરૂર. પણ બેઠા બેઠા અહીંયા આપણે 3 દિવસ થયા અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનનું જે મહિમા તે ખરેખર સાચો રસ્તો બતાવે છે. આ બ્રહ્મ પેલેસની સેવા કરવાનો સાચો રસ્તો બતાવે છે. અને આપણે બધા કેવી રીતે સુખિયા થયા અને ભગવાનને ઓળખા તે રસ્તો આપણને બતાવે છે. પેલેસની અંદર આજે આ મહાન મહાવિષ્ણુ યાગ યજ્ઞ થઈ રહ્યો છે. કદાચ આપણે ઘરે કરવા લાખો રૂપિયાનો ખર્ચ, તે પણ આવી પવિત્ર ભૂમિની અંદર તીર્થ સ્થાનને વિશે જે આ મહાવિષ્ણુ યાગ યજ્ઞ થઈ રહ્યો છે, બ્રાહ્મણો જય જયકાર કરી રહ્યા છે. અને ભગવાનના નામની આજે 101 લાખ 1.25 લાખ આહુતિઓ જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન નામની જે આહુતિ દેવાના મંત્રો છે આજે, તે ખરેખર આ ભાગ્યની વાત. આ માગીએ કઈ મોજ ન મળે, આ તો ભગવાન રાજી થાય અને આવા ભક્તો રાજી થાય તો આપણને આ મોજ મળે અને આવું કથાનું રસપાન મળે અને આ હવન યજ્ઞના દર્શન સુખનો લાભ આનંદ મળે. 104 કુંડનો આ મહાવિષ્ણુ યાગ યજ્ઞ કરવો એ કોઈની ઈચ્છા હોય તો પૂજ્ય શાસ્ત્રીને મળી રહેવું અને એનો ખર્ચો પૂછવો અને કેટલો સમય લેશે તે બધું બતાવશે. આ તો આપણને બગાસું ખાતા સાકરનો ગાંગડો મોઢામાં આવી ગયો તે માયની વાત છે. ત્રિવેણી સંગમમાં ત્રીજું કે આ બ્રહ્મ પેલેસની અંદર આપણને મીઠા મધુર લાડુ, મોહનથાળ, ગાંઠિયા, ગુંદી, દાળ ભાત, શાક, રોટલી દેશી ઘીમાં બનાવેલી એવું આપણને આપણા મંડળના ભક્તો એક દિવસની રસોઈ આપી અને આપણને જમાડી રહ્યા છે. કુંકા વાવના ભક્તો ઘનશ્યામ પ્લોટના પોતાના ખર્ચે રોજ 10 મણ સાકરનો શરબત આપણને આ ભક્તોને જળપાન કરાવી દે છે. ગામ આખામાંથી દૂધ દહીં લાવી અને ભક્તોને મીઠી અને ઠંડી છાશ જમાડે છે આ ગરમીની અંદર. તો ધન્યવાદ છે ખરેખર આવા ભક્તોને કે આ કુંકા વાવને આંગણે આ ભક્તો આવો મહા મહોત્સવ જીવાત્માઓના કલ્યાણને અર્થે નિસ્વાર્થપણે કરી રહ્યા છે. ખરેખર આપણા ભાગ્ય ઉદય થયા, ભાગ્યની બહુ મોટી વાત છે. આ ત્રિવેણી સંગમ છે અને આજનો આ ત્રિવેણી સંગમમાં ગુરુ પુષ્યામૃત નક્ષત્રમાં આપણે કાલે જાહેરાત કરી હતી અને શાસ્ત્રી શ્રી જગદીશભાઈએ પણ જાહેરાત કરી હતી કે આજનો દિવસ છે તે અતિ ઉત્તમમાં ઉત્તમ દિવસ છે. કોઈ પણ જાતનું દાન દેવાનું હોય તો બહુ મોટો આજનો દિવસ છે, કારણ કે ગુરુ પુષ્યામૃત નક્ષત્ર છે. આજની આજે 30 તારીખની 30/4/9 ના દિવસની જે આ બ્રહ્મ પેલેસની અંદર હજારો ભક્તોને મહાપ્રસાદ આપશે તેના જે દાતા છે
તે જયાબેન લક્ષ્મણભાઈ માથુકિયા મુંબઈ, હસ્તક નીપાબેન ઘનશ્યામભાઈ, આશાબેન ભાવેશભાઈ. આજની આ રસોઈના દાતા છે તે આપણા માથુકિયા સાહેબ યજમાન છે. ત્યાર પછી આજે મહારાજે કીધું કે અન્ન સમાન દાન નહીં ને નિંદા સમાન પાપ નહીં. આપણા 5 દિવસના કાર્યક્રમની અંદર 4 ભક્તોને અન્નદાન કરવાનો સમય મળી ગયો. તેઓને પણ ધન્યવાદ છે કે આ બ્રહ્મ પેલેસની અંદર ભક્તોને આજે આપણે આ મીઠી મીઠી રસોઈ અને ઠંડા જળપાન પીવડાવે છે. ત્યાર પછી આજે જે આ ગુરુ પુષ્યામૃત નક્ષત્રની અંદર જે ભક્તોએ માર્બલની સેવાનું દાન આપ્યું છે તેમની આપણે નામાવલી અહીંયા જાહેર કરીએ છીએ. લીલાબેન જયંતિભાઈ કોટડિયા તોરી, હસ્તે મનીષભાઈ પુનિતકુમાર માર્બલની સેવા 15,551 રૂપિયા છે. ત્યાર પછી પ્રાગજીભાઈ ડાયાભાઈ ચૌહાણ રાજકોટ, તેમના તરફથી 20,000 રૂપિયાની સેવા છે. ઉષાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ 20,000 રૂપિયાની સેવા છે. ત્યાર પછી મુળજી રાજાભાઈ મનાણી 5,000 રૂપિયા. શાંતાબેન મુળજીભાઈ મનાણી 5,000 રૂપિયા. મનસુખભાઈ મુળજીભાઈ મનાણી 5,000 રૂપિયા. ગીતાબેન મનસુખભાઈ મનાણી 5,000 રૂપિયા. નારણભાઈ મુળજીભાઈ મનાણી 5,000 રૂપિયા. તુલસીભાઈ મુળજીભાઈ મનાણી 5,000 રૂપિયા. મુળજીભાઈ વેલજીભાઈ મનાણી 5,000 રૂપિયા. ભાનુબેન મુળજીભાઈ મનાણી, હસ્તે રાજેશભાઈ 5,000 રૂપિયા. દમુબેન ગોવિંદભાઈ સોલંકી પુના 11,111 રૂપિયા, હસ્તે હર્ષિદા શુભમ. ત્યાર પછી નર્મદાબેન કાંતિભાઈ ધનાણી રાજકોટ, હસ્તક ભરત અને સંજય 5,555 રૂપિયા. ત્યાર પછી પરમધામ નિવાસી અશ્વિનભાઈ પરબતભાઈ ગાંગાણી, હસ્તક મંજુલાબેન 5,101 રૂપિયાની સેવા છે. ત્યાર પછી પુષ્પાબેન કાંતિ ભગત જીરાગઢવાડા, હસ્તે જીરાગઢવાડા હાલ સુરત, હસ્તે રાજેશભાઈ રાજેશ પ્રકાશ અને ઘનશ્યામ 55,555 રૂપિયા. પરમધામ નિવાસી રૂક્ષ્મણીબેન ભગવાનજીભાઈ રામજીભાઈ રાઠોડ, હસ્તે રમેશ 55,555 રૂપિયા. માર્બલની સેવા છે આ બધી. કાંતાબેન હસમુખભાઈ વેગડ, હસ્તે જયદેવ રક્ષા સુરત 5,001 રૂપિયા. ત્યાર પછી કૃપાબેન જયરાજભાઈ વેકરિયા અમદાવાદ, હસ્તે જયરાજભાઈ વેકરિયા 15,000 રૂપિયા માર્બલ 100 ફૂટ. ત્યાર પછી જયાબેન પરસોત્તમભાઈ વરુ લેસ્ટર ઇંગ્લેન્ડ, માર્બલની સેવા 666 ફૂટ 1,01,000 રૂપિયા. આ બ્રહ્મ પેલેસની અંદર માર્બલની સેવાનું દાન આપે છે. ત્યાર પછી લલિતાબેન ધરમસિંહભાઈ મકવાણા, હસ્તે બિપિનભાઈ ધરમસિંહભાઈ, માર્બલની સેવા 666 ફૂટ રૂપિયા 1,01,000 રૂપિયા આપે છે. આ બ્રહ્મ પેલેસની અંદર માર્બલ માટેનું દાન. ત્યાર પછી ભારતીબેન જયંતિભાઈ ચુડાસમા 5,100 રૂપિયા. નિખિલબેન રૂપલબેન નિખિલભાઈ ચુડાસમા, હસ્તે પારસ મિત્તલ 34 ફૂટ માર્બલ ની સેવા કરે છે. ત્યાર પછી લલિતાબેન દેવજીભાઈ ટાંક જુનાગઢ, ગાલીચો 1 સુખ સયાના ભગવાનના બ્રહ્મ પેલેસની અંદર સુખ સયાના શિખરની સેવા માટે ગાલીચાના 1,111 રૂપિયાની સેવા કરે છે. ત્યાર પછી કાંતાબેન ભાનુભાઈ ચુડાસમા મુંબઈ, હસ્તક મહેશ નિલેશ કિરણ માર્બલની સેવા 5,100 રૂપિયા.
પરમધામ નિવાસી બાબુભાઈ ભીમજીભાઈ દેવાણી હસ્તે કાંતાબેન બાબુભાઈ દેવાણી અમદાવાદ માર્બલની સેવા 5001 રૂપિયા. પરમધામ નિવાસી ભીમજીભાઈ ભગવાનજીભાઈ દેવાણી હસ્તે ધીરુભાઈ ભીમજીભાઈ દેવાણી મોટી કુંકાવાવ માર્બલની સેવા 5001 રૂપિયા. ત્યાર પછી ગોબરભાઈ ભીમજીભાઈ દેવાણી કુંકાવાવ હસ્તે હરસુખભાઈ તથા ઘનશ્યામભાઈ માર્બલની સેવા પેટે 5001 રૂપિયા. ત્યાર પછી ગીતાબેન દિનેશભાઈ ચુડાસમા કુંકાવાવ હસ્તે શ્વેતા દર્શન બાલકૃષ્ણ માર્બલ ફૂટ 34 ફૂટ 5100 રૂપિયા છે. ત્યાર પછી શંભુભાઈ ગોકળભાઈ વેકરિયા 1050 રૂપિયા. ચંપાબેન શંભુભાઈ વેકરિયા 1050 રૂપિયા. કનુભાઈ શંભુભાઈ વેકરિયા 1050 રૂપિયા. ભાવનાબેન કનુભાઈ વેકરિયા 1050 રૂપિયા. કાજલબેન નરેશભાઈ ભુવા 1050 રૂપિયા. હસ્તે હસ્તે દીપ્તિબેન બગસરા. ત્યાર પછી મુક્તાબેન જસમતભાઈ કાકડિયા સુરત. શોભાબેન પ્રદીપભાઈ. દિવ્યાબેન સંદીપભાઈ. ભરતકુમાર પ્રદીપભાઈ માર્બલની સેવાના 340 ફૂટ 51,000 રૂપિયા છે. પ્યારે લાગે
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. હે મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. એક વાર આવે પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો છે તાયન. એક વાર આવે વાલા, એક વાર આવે પૂરો હૈયા કેરી હા, મારી ઝૂંપડીએ આવો છે તાયન. હે મનનો મોરલિયો, મનનો મોરલિયો, હે મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. સંધ્યા ઢળે ને હું તો બનું રે નિરાશા. રાત દિવસ મને, રાત દિવસ મને સૂજે નહીં કાંઈ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. રાત દિવસ મને સૂજે નહીં કાંઈ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. આંખ લડીએ રે મને ઓછું દેખાય છે, આંખ લડીએ રે મને ઓછું દેખાય છે. દર્શન વિનારે નહીં રે આવો તો વાલા જશે મારા પ્રાણ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. મનનો મોરલિયો રટે તારું નામ, મારી ઝૂંપડીએ આવો છે તાયન. એક વાર વાલા તારા દર્શન જો થાય, એક વાર વાલા તારા દર્શન જો થાય, આંસુના બિંદુથી હું ધોઉં તમારા પાવ, આંસુના બિંદુથી હું ધોઉં તમારા પાવ. માંગુ સદાય તમારા ચરણોમાં વાસ, મારી ઝૂંપડીએ આવો છે તાયન.
સદાય તમારા ચરણોમાં વાસ મારી ઝૂંપડીએ આવો છે તાયન મનનો મોરલિયો રચે તારું નામ મારી ઝૂંપડીએ આવો છે તાયન શરણાગતિ મંડળના સ્વામી સતાયન શરણાગતિ મંડળના સ્વામી સતાયન સદા કરજો ને પ્રભુ મારી રખવાળ સદા કરજો ને પ્રભુ મારી રખવાળ દેજો ભક્તિને દેજો પરમ ધામવાસ મારી ઝૂંપડીએ આવો છે તાયન દેજો ભક્તિને દેજો પરમ ધામવાસ મારી ઝૂંપડીએ આવો છે તાયન રટ તારું નામ મારી ઝૂંપડીએ આવો છે તાયન દર્શન દેતા હરે દર્શન દેતા ભાવે જોતા હિતડા ચોરતા છટકાડા હરે કલમ ધરતા શાસ્ત્રો રચતા અજ્ઞાની ના તોડતા તાડા હરે ઉપદેશ આપે હરે ઉપદેશ આપી બંધન કાપે મોહ પમાડતા મરે માડા હરે દાસ પ્રવીણ કહે સુખકારી પ્રભુ સે તાયન હરિ છોગાવાડા રે પ્રભુ સે તાયન હરિ છોગાવાડા અવતાર ધરિયા આપતે તો ભક્ત જનને કારણે હું દાસ આલોયા કેવા સ્વામી તમારે કારણે સંતોષ ને સમતા તણી સંતોષ ને સમતા તણી મનમાં ઘણી અભિલાષ જો હે વિશ્વના સ્વામી તમો નિજ દાસની પત રાખજો નિજ દાસની પત રાખજો તાયન હરી રાત રમે છે ઢોલક વાગે ડમક ડમક ભક્તો દોડે શીતળ ધીરે રાત રમ્યો છે અલપદલ તીનો ચરિતર ક્યાં છે ચાના જાણે આખો અલગ મલક જીરે જાણે આખો અલગ મલક અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય
અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. ચાલુ. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય. મંડપ સર્વિસ વાળા ભાઈ જ્યાં હોય ત્યાંથી મહારાજની મૂર્તિ પાસે બોલાવે છે. ત્યાં અભિષેક ચાલુ છે. ત્યાં ઉપર એક કપડાનો બાંધવાનું છે. મંડપ સર્વિસ વાળા ભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે પહોંચે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન. હરે કૃષ્ણ હરે કાલ સવારે હું પોલીસ સ્ટેશનમાં લખાઈ દીધું મારી બુક ખોવાઈ ગઈ છે ગાડીમાં હતી બરોબર. હવે 5 દિવસ જઈએ એટલે આપણને બુક બીજી નીકળી જાય. પણ સહી ન હોય ને એની સહી ન બોલતી ને ટીડીઓ બુકમાં એને વેચી જ નાખી છે. માની જ લેવાનું ને ગમે ટીડીઓ ફોર્મમાંથી ગાડી જેને દેવાની તેવડવાની ને કઢાવવાની તેવડ હોય. એ એક બરાબર છે. એ શું કહું છું કે ભાઈ ટીડીઓ ફોર્મમાં સહી કરેલી હોય એટલે એ પછી એટલે દીસો છે ને ગમે ત્યારે આવવાનું. આ ઉજાગરો આપણે ન થાય એમ આપણે ચાલીને ખ્યાલ કરીને હા તો નાના ભરોસો કેદીમાં પાંચ કહેતો આ ખેડમાં તું દીકરો થઈને મેં કીધું રાખોડીમાં તેવા આવશે. આજે કેમેરો હું નહોતો મેં તે દીધો. હું હોત તો મેં કીધું એને બાપુ આવ્યો હતો એ પાછો જાય કેમેરો મેં કીધું એમ મૂકાઈ ગયું. આપણે મેં ધક્કા ખાવા નહીં. હોય જ નહીં. વેચી નાખો એનો દસ્તાવેજ લાવો એનો મૂકી દો ગીરી. કેટલા થતો એટલા 5 લાખ
મસ્તક આપે. પણ મહારાજ કે વડે કરી નહીં, મહારાજ કે બધાને રાજી કરવા, મુખ્ય જે પ્રમુખ હોય મહારાજ કે બધાને રાજી કરીને પછી વડાવવા. જીવનનો અંત આવે ત્યારે આ જીવિકાઓ કુળમાં દેવી અને રક્ષણ કરવી. 3 વર્ષથી નાના બાળકના શબને જમીનમાં દટાય, તેથી ઉપરનાને લૌકિક અગ્નિ વડે દાહ થાય. જનો આપ્યા પછીનાને બધું ઓદવી કર્મ કરાય. દંત ન ઉગ્યા હોય તેવા ગત બાળકને ડાયટા પછી સ્નાન કરી અને શુદ્ધિ થાય. તેથી ઉપરનાને ગત થયેલાને ગર્ભ કે સુસરાવવા અને 3 દિવસનું સૂતક રખાય. જનોય પછીનાને માટે 10 રાત્રિનું સૂતક રખાય. દાંત ન આવેલ કન્યાનું 1 દિવસનું સૂતક રખાય. વિવાહિત પિતાને ઘેર ગત થાય તો પિતાને દીકરીનું 3 દિવસનું સૂતક રખાય. બીજા બંધુઓને 1 દિવસનું રખાય. ત્યાગી વર્ગમાં મરણમાં સાંજે તારા દર્શન સુધી અને સવારે તારા દર્શન સુધી સૂતક મનાય છે. યજ્ઞમાં, દાનમાં, વિવાહમાં, રણ સંગ્રામમાં, દેશભંગમાં સૂતક ન લાગે. પણ જળ મળે ત્યારે સ્નાન માત્ર કરવું. શાંતિ સ્થિતિમાં સૂતક છે, કફોડી સ્થિતિમાં સૂતક નથી. જન્મ સૂતક બધાને 10 રાત્રિ પાડવું. પહેલે 6 દિવસે દાન દેવા. દાન દેવા માટે સૂતક નથી નડતું. આ રીતે માનવો અને દેશના ભેદથી ભિન્ન ભિન્ન ગણ્યા છે. ઘણી પ્રકારે શુદ્ધિઓ થાય છે, પરંતુ પાટોત્સવના અભિષેકના જળ વડે, દેવ પ્રસાદ જમવા વડે, તીર્થ કરવા વડે, અપવિત્રતાને કાઢવા વડે તમામ શુદ્ધિઓ થાય છે. ભગવાનનું ધામ, ભગવાનના મુક્તોને તેના સાધુઓ, સાધ્વીઓ સદા તેના સંબંધ વડે પાવન અને નિર્ગુણ છે. તે માટે સર્વ સત્સંગ વડે સેવવા અને સેવા વડે મોક્ષ મેળવવો. તેમની આગળથી તમામ લોકોની જગતની અશુદ્ધિઓ ભાગી જાય છે. માયા પણ ભગવાન ગ્રહણ કરે તો નક્કી અમાયા, એટલે બ્રહ્મ થઈ જાય છે. જન્મ મરણનું સૂતક સપિંડના સગા ગણાતા હોય તેમણે 10 દિવસ પાડવું. બાકીના વિધિ પ્રમાણે 5 દિવસ, 3 દિવસ કે 1 દિવસનું સૂતક હોય છે. મહારાજ કહે પરદેશમાં સૂતક લાગતું નથી. વિશાળ પર્વત આડો આવી જાય ને તોય સૂતક લાગતું નથી. નદીને પાર સૂતક લાગતું નથી. વચમાં મોટી નદી આવી જાય તો નદીને ઓલે કાંઠે બીજાને સૂતક મહારાજ કે લાગતું નથી. કદાચ કોઈને અડી ગયું હોય તો પાટોત્સવના જળામૃત વડે, દેવ પ્રસાદ જમવા વડે, તીર્થો કરવા વડે તમામ શુદ્ધિઓ થઈ જાય છે. અને એમાં આ પ્રગટ ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણનું ધામ અને તેના મુક્ત, તેના સાધુઓ, સાધીઓના સંબંધ વડે પાવન અને નિર્ગુણ જ છે. તેને મહારાજ કે કોઈ અશુદ્ધિઓ અડતી જ નથી. તેમની પાસેથી જગતની તમામ અશુદ્ધિઓ ભાગી જાય છે. માયા પણ ભગવાનના સંબંધ વડે બ્રહ્મ થઈ જાય છે. ઇતિ શ્રી શ્વેતાયન વ્યાસ સમૃદ્ધિઓ અશોચ નામમાં 9મો અધ્યાય.
શુદ્ધિઓ અશુદ્ધિઓને આપતકાળના ધર્મો કહે છે. મનુષ્યોએ ઘઉં જાર બાજરા જમનારા, ભાત તલ કઠોળ જમનારા, શાક પાંદડા પાકડી ભાજી ફળ ફૂલ જમનારા, એ સર્વે કુળ કુટુંબ કુળ પરંપરાએ પાવન ગણ્યા છે. ખાંડ સાકર ગોળ મધ વગેરે રસો જમનારા, દૂધ દહીં ઘી માખણ વગેરે જમનારા, સાત્વિક કંદમૂળ દલ વગેરે જમનારા, યજ્ઞના પવિત્ર કણ સાંબો રાજગરો સાબુદાણા આદિ જમનારા, મગ અડદ ચણા મળ દાળ વગેરે જમનારા, હવિષ્યાન જમનારા, એ સર્વે પાવન અને શુભ ગણ્યા છે. આપત કાળમાં બલિષ્ઠ જનો નિર્બલોમાં અનેક વિકલ્પો ઉપજાવે છે. તે વખતે કલ્પિત ધર્મો આચરવા પડે છે અને હૃદયમાં તો શ્રી હરિનો આશ્રય સત્ય ધર્મ છે. યુદ્ધની આપત્તિ, દેશ ભંગાણની આપત્તિ, પુત્ર રાજાઓની આપત્તિ, સર્વ આપત્તિઓમાં ધર્મ રીતિ વિચારો આચારો, તે બધા જે રીતે નિજ પ્રાણ રક્ષા થાય તે પ્રમાણે વર્તવું, તો તે વખતે તે ધર્મમાં ગણાય છે. ભાગ્યવશ તે સમયે બળજબરીના વર્તનો પાડવા પડે છે. સમાજમાં નર નારીને પોતાની રીતિ પ્રમાણે વર્તાવે છે. બલિષ્ઠો દ્વારા માનવોના અપહરણો થાય છે. તેવા સમયે પોતાના ધારેલા ઈષ્ટદેવને પોતાના હૃદયમાં પરમેશ્વરને સંભાળવા જોઈએ. તે વખતે હૃદયમાં શ્રી હરિ શરણાગતિ ધર્મ છે. બાહેર લોકમાં તન્મય ભળી જવું તે ધર્મ છે. આપતકાળના ધર્મ સમજાવતા મહારાજ લખે છે કે કષ્ટની દેનારી એવી કોઈ દેહ સંબંધી આપદા આવી પડે, અત્યારે ફાયદો હું ખબર, મનુષ્ય સંબંધી આપદા આવી પડે, રોગાધિક આપદા આવી પડે, સવારે એમ થાય કે ઓની કસ લેવા જાય તો ઓની કરવા, રક્ષા જે અત્યારે બધી કોઈ સીધું થાય. એ રીતે વર્તવું પણ બીજી રીતે ન વર્તવું. દેવ સંબંધી આપતી મહારાજ की अनावृष्टि થાય, अतिवृष्टि થાય, धरती कंप થાય, जड़ प्रलय થાય. महाराज की यहाँ धर्म ने याद न करવો, यहाँ तो તમારી ને મારી રક્ષા થાય. એ પ્રમાણે આપણે મહારાજ કે બધાએ વર્તી લેવું. જેને પરમેશ્વરની ભક્તિ નથી, વ્રત નથી, ધર્મ ક્રિયા નથી, તેના ઘર કુટુંબમાં અશુદ્ધિપણું અવશ્ય હોય જ છે. મહારાજ આગળ સમજાવી ગયા કે પ્રગટ ભગવાનના જે સંત ભક્તો છે, પ્રગટ ભગવાનને ભજનારી સાધ્વી સતીઓ નારીઓ, મહારાજ કે એમને ક્યારે અશુદ્ધિઓ અડતી નથી. પણ જે ઘરની અંદર આ પ્રગટ ભગવાનની ભક્તિ નથી થતી, જે કુળ કુટુંબની અંદર ભગવાનની ભક્તિ નથી થતી, અહીંયા કાયમ માટે અશુદ્ધિઓ ભરેલી છે. મહારાજ કે જે ઘરની અંદર કાયમને માટે ભગવાનનું ભજન કીર્તન થતું હોય, બધા સંપથી રહેતા હોય, તો એ ઘરમાં પરમ ધામનું સુખ આવે છે. એ ઘર પરમ ધામ તુલ્ય બની જાય છે. પણ મહારાજ કે બધા નોખું નોખું ખેંચતા હોય ઘરની અંદર, કુસંબ હોય, એકબીજાનું બોયલું કોઈને ગમતું ન હોય, કાયમ કુસંબ ને ઝઘડા. મહારાજ કે એ ઘરે પ્રગટ જમપુરીનું દુઃખ જેવું લાગે છે. એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે તમને મળ્યા એવા જે ભગવાન, આ શ્વેતાયન વ્યાસ, આ શ્વેતાયન સમૃદ્ધિની અંદર પોતાની ભક્તિ કરવા આપણને બતાવે છે.
પતિ પત્ની ભાઈઓ બંધુઓ વગેરે મન નિર્મળ રાખવું, રાગ દ્વેષ બે દોષો ટાળવા, કામ ક્રોધ લોભ મોહ માન એ દોષો ટાળવા, મદ મત્સર આશા તૃષ્ણા અહંકાર ઈર્ષા એવી અશુદ્ધિઓ ટળી જાય અને ધર્મ ભક્તિ તથા જ્ઞાન વાળાપણું થાય અને સહેજે વૈરાગ્ય નિર્લેપતા અલુપતા જળ કમળવત અસંગીતા વર્તે, અશુદ્ધિ રેવા ન પામે. ભરથારના બધા ધર્મો નારીના ધર્મોમાં સમાઈ જાય છે. સત્કર્મોમાં યુગલ સાથે પણ નિયમિત છે, એટલે બંનેમાંથી એક કરેલાને ભાગ મળે છે, જેથી નર નારીઓએ સારા કર્મો આચારો વડે મોક્ષ ભાગી થવાય તેમ કરવું. વિદ્યાભ્યાસ વડે ઋષિ ઋણ ઉતરે છે, પુત્ર થવા વડે પિતૃ ઋણ ઉતરે છે, યજ્ઞ દાન પરોપકાર ધર્મો વડે દેવ ઋણ ઉતરે અને આ પ્રગટ ભગવાનની ભક્તિ વડે બ્રહ્મ. તેથી સંસારને તરી જવાય છે. લોકોની શુભ આશીષો મેળવીને મુક્તિ માટે જવા તૈયારી રાખવી તેવા માનવો બ્રહ્મ યોગી ગણાય છે. તેને માટે તેજોમય બ્રહ્મલોક તૈયાર છે. મહારાજ આગળ લખે છે કે સતી સાધ્વી જે સુવાસીની બાયો છે, એ ભરથારના ધર્મોમાં બધા નારીઓના ધર્મો સમાઈ જાય છે. પતિને તો પત્નીને પોતાનો પતિ મહારાજ કે એને પરમેશ્વર તુલ્ય માનવાનું મહારાજ વાત કરે. સુવાસીની બાઈઓએ મહારાજે એવી હકીકત લખી કે પોતાનો પતિ અંધ હોય, ઘણી જગ્યાએ હોય છે. સુવાસીની બાઈઓએ પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુસક હોય, છતાં એને ઈશ્વરની પેઠે સેવવો, પણ કોઈ દિવસ એને કટુ વચન ન કહેવું. મહારાજ કે આ સુવાસી નારીઓના ધર્મો છે, સતી સાધ્વીઓના ધર્મો છે. અરે કમાવાની જવાબદારી પુરુષની છે અને ઘર સાચવવાની, વધારવાની એ જવાબદારી મહારાજ કે બાયોની છે. પણ મહારાજ કે ગમે એવો એનો ધણી હોય, ઘણી વખત એવું બનતું હોય છે કોઈના ધણી કમાવામાં પછાત રહેતા હોય, કોઈ રોગી હોય, કોઈ દરિદ્ર હોય, નપુસક હોય, પણ મહારાજ કે કોઈ દિવસ એને કટુ વચન કહેતા નહીં. કડવા વચન કહીને એનો મહારાજ કે આત્મા કોઈ દિવસ સતી નારીએ દુભવવા નહીં જો. આગળ મહારાજ લખે કે ઘણાયના મહારાજ કે પતિદેવ બહુ ક્રોધી હોય, શાંત ન હોય, જેમ તેમ વેડફેડ કરતા હોય, પણ છતાં સતી સાધ્વી નારીઓએ ભગવાનને પ્રાર્થના કરવી, હે ભગવાન અમારો આ સંસાર સુખમય પસાર કરજો. પણ પતિને મહારાજ કે કોઈ દિવસ કડવા વેણ કહીને દુખવવા નહીં જો. આ સતી સાધ્વીઓના નર્મો મહારાજ સમજાવે છે. મહારાજ કે સતીઓના ધર્મો સમજાવતા, સુવાસીની બાઈઓના ધર્મો સમજાવતા મહારાજ કે પોતાનો પતિ પરદેશ ગયો હોય ને ત્યારે બાઈઓએ સારા વસ્ત્રો કે ઘરેણા ન પહેરવા, પોતાનો પતિ હાજર ન હોય તો બીજાને ઘેર બેસવા ન જવું, અને નિર્લજ શ્રેવણી કામિની પૂંછચલી એવી સ્ત્રીનો સંગ ન કરવો. આપણી બાજુની અંદર કાયમને માટે મહાભારત ભજવાતું હોય, ઘણી સ્ત્રીઓને એવી આદત હોય પોતાના પતિ આવે એટલે ઝઘડવાનું શરૂ કરી દેતી હોય. આપણે કાયમને માટે સાંભળતા હોય, યાદ કરતા હોય, તો મહારાજ કે એવી સ્ત્રીનો કોઈએ સંગ ન કરવો.
નહીતર એના જે ગુણ છે મહારાજ કે આપણી અંદર જો આવી જાય છે, એનો સંગ કરો એટલે શું કે તમને? અરે આપણે થોડા એના વેચાણ થઈ ગયા છે, આપણે એની અરે લગ્ન કર્યા એટલે એના કઈ દાસી બની ગયા છે? ઘરમાં જેટલો પતિનો અધિકાર એટલો આપણો અધિકાર હોવો જોઈએ. મહારાજ કે આપણે એના નોકરાણી નથી થઈ ગયા, આવી રીતે તમને વાત કરે. અરે હું તો મારા પતિ અરે બરાબરની ઝઘડી લઉં, જરાય ન મૂકું. અત્યારે જમાનો બદલાઈ ગયો, પેલાનો જમાનો હવે નથી રહ્યો. આ તો લોકશાહી હાલે છે, અત્યારે તો કાંઈ સહન ન કરાય. મહારાજ કે આવું જ એવું વર્તન કરતી હોય, આવો ઉપદેશ દેતી હોય એવી સ્ત્રીનો કોઈ સંગ કરશો નહીં, નકર તમારા ઘરની અંદર મહાભારત ચાલુ થઈ જશે. મહારાજ એ ઘણી સ્ત્રીઓને એવી ખાવાની ટેવ હોય, શાકમાં જયારે ગોળ નાખે ને એક ગોળની ગાંગડી શાકમાં નાખે અને એક ગોળની ગાંગડી મોઢામાં નાખે. શાક સુધારતી હોય તો એક ફોડું જાય થાળીમાં અને એક ફોડું કાકડીનું મોઢામાં હેલું જાય. મહારાજ કે બહુ આવી રીતે જે ખાવ ખાવ કરતી હોય ને એવી સ્ત્રીઓનો પણ સંગ ન કરવો જોઈએ. અરે આપણા જે ધર્મો છે એની અંદર ઓટ આવી જાય. આ સ્ત્રીઓના ધર્મો સમજાવતા મહારાજ આગળ લખે છે કે પરણેલી એવી સન્નારીઓએ પોતાના પ્રત્યે ઈશ્વર ભાવ રાખીને સેવા કરવી, પતિના સ્વભાવને અનુકૂળ રહેવું. એ જે પતિવંતા સ્ત્રી છે, બીજી સ્ત્રી વિપરીત રહેનારી, શાસ્ત્રમાં એને કુલટા કહે છે. મહારાજ કે પતિ ગમે એવો હોય પણ એને દૂર વચન કરીને કોઈ દિવસ દુખાવો નહીં. પતિવંતા સ્ત્રીઓએ ક્યારે રસોઈ બનાવીને એકલા જમી ન લેવું જોઈએ કે હવે એ પતિ ક્યાં નોકરીએ ગયો છે, એને તો કાયમ નું થયું રોજ મોડું આવે, આપણે કઈ ભૂખ્યા થોડું મરી જવાય, હાલો જમી લઈએ. મહારાજ કે કાયમ એવું બહુ થયું હોય ને તો પતિનો મહારાજ કે થાળ નોકો કાઢી લેવો અને પછી તમારે જમી લેવું તો વાંધો નહીં. પણ પતિને રમકડું કોઈ સમજી ન લેવું. પતિ તમારા પરમેશ્વર છે, એમાં પરમેશ્વરનો ભાવ રાખવાની વાત મહારાજ સમજાવે છે. તો મહારાજ કે પતિને જમાડીને જમવું, એના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે, એના ઘરમાં આરોગ્ય વસે અને બાળકો બધા સદબુદ્ધિ વાળા થાય છે, બાળકોને સારા સંસ્કારો આવે છે. એટલા માટે મહારાજ આ સતી સાધીઓ સુવાસીની બાઈઓના ધર્મ સમજાવતા કે સુવાસીની બાઈઓએ ભાંડ ભવાઈ જોવા ન જવું. મહારાજે પ્રતિબંધ કર્યો. પેલા જમાનામાં ઓલા તરગારા આવતા, ભાંડ આવતા રમવા માટે. પેલા નાટક કેટક કઈ ઓછા છે, સિનેમાઓ બહુ નહીં હોય, એટલે ગામડાની અંદર બાઈઓ ભાંડ જોવા વયા જાય. આખી રાત જાગે, આખી રાત ભાંડ જુએ. પણ મહારાજ આની અંદર કહે છે કે અમારા આશ્રિત એવી જે સુવાસીની બાઈઓ એમણે ભાંડ ભવાઈ જોવા ન જવું. અટાણે તો આ સિનેમાઓ થઈ ગઈ છે, આલીકોર દીકરીને જલ જલાયું ને ભાઈ કાલ હાલો આપણે સિનેમામાં ઉપડી જાય. મહારાજ કે આવી પરિસ્થિતિ સારે સમાજમાં છે, પણ મહારાજ કે જેટલી મર્યાદાઓ, જેટલા ધર્મ, જેટલી ભગવાનની આજ્ઞાઓ સચવાય એની અંદર સુખ રહેલું છે. મહારાજ કે સતી સાધ્વીઓએ પતિદેવ કંટાળીને ત્રાસીને હેરાન થઈને ઘરે આવ્યા હોય ને તો આપણે મહારાજ કે બાઈઓએ એવી રીતે વર્તન કરતું જોઈએ કે હાસ મારી ઘરે આવ્યો. પણ ઓલો કંટાળીને તડકામાં દુખી થઈને આવ્યો હોય, હેરાન થઈને આવ્યો હોય, કઈ રીતે પરિસ્થિતિમાં પસાર થઈને આવ્યો હોય અને ઘરે આવે ને ત્યાં ઓલી ત્યાં ઊભી હોય, હજી અમારું કઈ ઠેકાણું પડતું નથી, અમે તો હેરાન થઈ ગયા, અમને રહેવાનું ઘર કેદી કરી દઈશું. હગાઈ કરવા આવ્યા તે તો મોટી મોટી વાતો કરતા હતા, તને રાજકોટ શહેરમાં રાખશું, મુંબઈ રાખશું, કલકત્તામાં રાખશું, હજી તો ગામડામાં ક્યાંય લઈ જતા નથી. મહારાજ કે એવું વર્તન સતી સાધ્વીએ કોઈ દી ન કરવું. ભગવાનને રાજી કરવા હોય તો મારે કે પતિદેવને પેલા રાજી કરો,
પણ પાછું એવું નથી કે પતિદેવ જો આ 50,000 નો પગાર લેતા હોય ને રૂપાળા અને ઊંચા હોય એનો જ ગુણ લેવો એવું નહીં. મહારાજ કે ગમે એવો હોય, જો અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય, છતાં પણ મહારાજ કે એમાં પતિની ભાવના રાખી, ઈશ્વરની ભાવના રાખીને સેવવા. મહારાજ કે એવી જે સતી સાધ્વીઓ છે ને એના ગુણ શાસ્ત્રોમાં ગવાય. અને ઈ ધર્મ મહારાજ આપણને અહીં સમજાવે છે કે ભરથારના ધર્મોમાં નારીના બધાય ધર્મો સમાઈ જાય છે. માટે સુખ અને સંપત્તિ રહેવા માટે મહારાજે આ ધર્મો લખ્યા. સારા સંસ્કાર માટે રામાયણ પણ એક આદર્શ જીવન જીવવાનું આપણને શીખવે છે. રામાયણ યુગની જે સીતા હતી, વગર વાકે એને રામચંદ્ર ભગવાને કાઢી મૂક્યા. વગર વાકે કોઈનો દોષ નતો. અરે સીતાજી રુદન કરે છે, લક્ષ્મણજી એને મૂકવા જાય છે. લક્ષ્મણજી કે મારો માતાજી કાંઈ વાક નથી, ભગવાન રામની આજ્ઞા છે એટલે હું તમને મૂકવા આવું છું. ત્યારે સીતાજી શું કહે છે કે હે લક્ષ્મણ, હું મારા દુખે કરીને નથી રોતી, મને ગમ્યા મૂકી જાઓ, વનમાં મૂકી જાઓ, એનું મને દુઃખ નથી. પણ રામચંદ્ર ભગવાન એવા દયાળુ છે કે મારા દુખે કરીને અંદર દુખી થતા હશે, એનું દુઃખ જોઈને મને રુદન આવે છે. વિચાર કરો. અને હું તો એમ માનું છું કે રામચંદ્ર ભગવાન સાત ગમે એટલા જન્મ ધરીને પણ એ મારા ભરથાર થાય, હું એવી પ્રાર્થના કરું છું. વગર વાકે કાઢી મિલાવ, દુઃખ દીધું, બધું થયું, પણ છતાં મહારાજ કે એની સમજણ કેવી. મહારાજ કે જાનકીજી જેવી સમજણ હોય, જે બાઈઓને જાનકીજીના જેવી સમજણ હોય, એના સંગમાં રહેવું કાયમને માટે જો. પણ અત્યારે જો જરાક અણબનાવ થયો હોય ને, જરાક બોલાવોમાં ફેર પડી જાય કે મનગમતી વસ્તુ ન મળે ને, તો ઓલી બાઈ કહી દે ભાઈ આ જન્મમાં ભટકાણા, પણ હવે બીજા જન્મમાં અમને ભટકાતા નહીં તમે. પણ મહારાજ કે જે સીતાજીની જે સમજણ હતી એવી સમજણ આપણા મંડળની બાઈઓને રાખવાનું મહારાજ સમજાવે છે. ઇતિ શ્રી શ્વેતાન વ્યાસ સમૃદ્ધિઓ કુલોસિત શ્રુતિ વ્રત નામા 10મો અધ્યાય. 11ના અધ્યાયમાં મહારાજ લખે છે કે બધા કાર્યો પતાવ્યા પછી નિવૃત્તિ લઈ લેવી. ભક્ષ્ય ભોજ્ય લે ચોષ્ય એવા બધા પ્રકારના ખાવા પીવાના ચૂસવાની ચીજોને ધીરે ધીરે ઓછી કરવી. ઇષ્ટને અનિષ્ટ કરતી જવી, મન પાછું વાળતું જવું. દ્રશ્ય સ્પર્શ્ય આસ્વાદ સુગંધ સાંભળવા યોગ પણ ધીરે ધીરે બધા ઓછા કરવા. વેશ પરિધાન વસ્ત્ર વગેરેમાંથી આદર ઓછો કરવો. જરૂર પૂરતું દેહ નિભાવ માટે ગ્રહણ કરવું. દેહના અહંકાર મમકાર તો ફોતરા છાલ ખોભડા વિનાના બીજ એવા ચોખા કરીને નિર્વાહ લઈ લેવો. મહારાજ કે 50 વર્ષ પૂરા થાય ને એટલે નિવૃત્તિ લઈ લેવી. પાછી મૃત્યુ ભાઈ બધાને વાળી લેવી હો. ઘરમાં જયારે તમારે પુત્ર વધુ આવે ને એટલે પુત્ર વધુને ચાવી હોપી દેવી, આપણે નિવૃત્તિ લઈ લેવી. પણ દેખતા ન હોય, આંખે સાંભળતા ન હોય, પણ ચાવી ન મૂકે ડોસીમાં. પણ એમ નહીં, મહારાજ કે પુરુષોએ પણ 50 વર્ષ થાય ત્યારે પોતાનો વ્યવહાર પોતાના પુત્રને સોંપી દેવો. વ્યવહારમાંથી પાછી વ્રતિ વાળવી જોઈએ. અને આ પાછી વ્રતિ ક્યારે વળે? આપણે એક નાની સાયકલ ચલાવતા હોય ને તો આપણે એમ ખબર પડે કે બ્રેક મારે તરત ઊભી રહી. પણ મોટી ગાડી હોય ને તો એને અમુક અંતર હોવું જોઈએ ત્યારે ગાડી ઊભી રહે. પણ આ રેલવેની જે ગાડીઓ છે એમાં 50 ડબ્બા જોડ્યા હોય ને, એને તો 5 કિલોમીટરથી બ્રેક મારવી પડે તઈ માંડ ઊભી રહે. અરે આપણે આ સંસારની રેલગાડીમાં કેટલા વિટમણાના ડબ્બા જોડ્યા કાંઈ ખબર નથી.
આ 50 વર્ષથી બ્રેક મારવાનું શરૂ કરો ને તો માન 70 વર્ષે માન ઉભી રહ્યો. નકર મહારાજ કે હાઈલી જાય ઉભી જ ન રહી. અરે અત્યારે સરકાર 60 વર્ષે તો એની નોકરીમાંથી છૂટા કરી દે. વિચાર કરો, 60 વર્ષ થાય એટલે ભાષા બદલાઈ જાય. 60 પછી 160 શબ્દ લખે, 61, 62. અરે 60 શબ્દ શાસ્ત્રોમાં આપણને લગાડી દીધો કે હવે તમે 60 જેવા હું ઉચરો છો, તમે બધા 60 થઈ ગયા. એટલા માટે મહારાજ સમજાવે છે કે ખાવામાં, પીવામાં, સૂંઘવામાં જેટલા પંચ વિષયો છે એમાંથી વૃત્તિને પાછી વાળવાનો પ્રયાસ કરવો. મહારાજ કહે દેહ ધારીને ગઢું થવું ગમતું નથી, પરંતુ કાળ પરાણે ગઢો કરી નાખે છે. વાસનાના તરંગો કોઈના રોકાતા નથી. પાછી વૃત્તિ વાળવાનો અભ્યાસ કરવો. જેના આચારો વિચારો બ્રહ્મરૂપ છે તેને શાશ્વત આત્માને કેનાથી ભય હોય? ન જ હોય. સર્વેમાં સમભાવના રાખવી, ભિક્ષા સમાન અન્ન વડે તૃપ્તિ જીવનમાં તથા મરણમાં ધ્યાન રહિત આવા વ્યક્તિ મૂર્તિમાન મુક્ત અહીં છે. દ્રષ્ટિ દ્વારા કરવાપણું, ચાલવાપણું પવિત્ર જેને જીવન છે, ગાળેલા પવિત્ર જળનું પાન કરે છે, વાણીમાં મૌન ભાવને સાચવે છે, જેનું માનસ સદા નિર્મળ છે તે મુનિજન ગણાય. કોઈના બોલવા તરફ કાન ન માંડે, અપમાનને ગણકારે નહીં, દેહને નિમિત્તે કોઈ સાથે વેર ન કરે, એમ સંત સ્થિતિએ વર્તનાર સંત છે. ક્રોધ કે વઢવેડ ન કરે, કોઈને ઉત્પાતમાં મન ન લગાડે, કોઈની ગરજમાં ન પડે, સાધુ શીલ વ્રતમાં વર્તે, તે સંત અને મુક્ત જ છે. સર્વેમાં મહારાજ કે સંભાવના રાખવી. ભગવાન સંત મુક્તોનો ધર્મ બતાવવા લાગ્યા છે.